આજના વિડીયોમાં આપણે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે। થર્ડ ચેપ્ટરમાં છે ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ। ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ વિશે જોવાનું છે। તો પહેલાં તો ડિવાઇસ એટલે શું કે ડુ યુ એવર વન્ડર હાઉ ઇન્ફોર્મેશન ગેટ્સ ઇન યોર કમ્પ્યુટર એન્ડ હાઉ comes out in a form you can use, so it is only possible with the help of device। એટલે કે તમે તમારી ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરને આપો છો અથવા તો કોમ્પ્યુટર તમને જે રિસ્પોન્સ આપે છે એ કેવી રીતે પોસિબલ બને? ઓનલી ફોર ડિવાઇસ થ્રુ જ એ પોસિબલ બને કે તમે કોઈ બી ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરને સેન્ડ કરો છો અથવા કોમ્પ્યુટર તમને જે બી રિસ્પોન્સ આપે છે એ ઓનલી ફોર કેવી રીતે પોસિબલ બને? યુઝિંગ અ હેલ્પ ઓફ ડિવાઇસીસ। તો ડિવાઇસીસ કોને કહેવાય? તો ફોર એક્ઝામ્પલ કીબોર્ડ છે, માઉસ છે, પ્રિન્ટર છે, મોનિટર્સ છે, ડ્રાઈવ છે, કીબોર્ડ છે, કમ્પ્યુટર ડ્રાઈવ જે છે, સીડી ડ્રાઈવ છે તે। તો એ જે છે કીબોર્ડ જે છે, કીબોર્ડથી તમે કોઈ બી ઇન્ફોર્મેશન સેન્ડ કરો છો ડિવાઇસને, મોનિટર ડિવાઇસને, અને મોનિટર ડિવાઇસ જે છે એ તમને શું આપે છે? રિસ્પોન્સ આપે છે। એ શેનાથી આપે છે? કોઈ પર્ટિક્યુલર ડિવાઇસથી। મોનિટર પણ એક ડિવાઇસ જ છે, કીબોર્ડ પણ એક ડિવાઇસ છે, માઉસ એક ડિવાઇસ છે, સ્કેનર છે, પ્રિન્ટર છે, એને શું કહેવામાં આવે છે? ડિવાઇસ કહેવામાં આવે છે। વોટ ઇઝ ડિવાઇસ? It can be defined as the components or peripherals which are attached to the computer to enter the data and get the desired result। એટલે કે તમે કોમ્પ્યુટરની સાથે કોઈ બી ડિવાઇસને અટેચ કરો છો અને એ કોમ્પ્યુટરની સાથે જે તમે ડિવાઇસ અટેચ કરો છો એ ડિવાઇસીસ તમને જે બી રિસ્પોન્સ આપે છે એને શું કહેવામાં આવે છે? ડિવાઇસ કહેવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ મોનિટર છે, કીબોર્ડ છે, માઉસ છે, પ્રિન્ટર છે, તમે તમારા કોમ્પ્યુટરની સાથે મોનિટર છે, કીબોર્ડને અટેચ કરો છો અને એ બી તમને જે બી રિસ્પોન્સ આપે છે એને શું કહેવામાં આવે છે? ડિવાઇસ કહેવામાં આવે છે। ટાઈપ્સ ઓફ ડિવાઇસીસ। ડિવાઇસના 2 ટાઈપ્સ છે, ઇનપુટ ડિવાઇસ એન્ડ આઉટપુટ ડિવાઇસ। ઇનપુટ ડિવાઇસ એટલે કે તમે ઇન્ફોર્મેશન આપો છો કોમ્પ્યુટરને, તમે કોઈ બી ઇન્ફોર્મેશન કે કોઈ બી ડેટા સેન્ડ કરો છો અથવા તો કોઈ બી ઇન્સ્ટ્રક્શન્સ આપો છો ડિવાઇસને, તો એને શું કહેવામાં આવે છે? ઇનપુટ ડિવાઇસ। ફોર એક્ઝામ્પલ કીબોર્ડ પરથી તમે કોઈ બી કી પ્રેસ કરો છો, કોઈ બી ઇનપુટ આપો છો તો એને શું કહેવામાં આવે છે? ઇનપુટ ડિવાઇસ। અને આઉટપુટ ડિવાઇસ મીન્સ કે તમે સ્ક્રીન પર, મોનિટરની સ્ક્રીન પર જે બી તમને શો થાય છે, આઉટપુટ જે બી શો થાય છે, તમે કીબોર્ડ દ્વારા જે બી કી પ્રેસ કરેલી છે અને તમને જે બી રિસ્પોન્સ મળે છે મોનિટર દ્વારા, એને શું કહેવામાં આવે છે? આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ આપણે મોનિટર છે, પછી પ્રિન્ટર્સ છે, એ બધા શું છે? આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। તો વોટ ઇઝ ઇનપુટ ડિવાઇસ? It is an electromechanical device। એટલે કે એ જે એક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે, ડિવાઇસ એટલે કે એક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે that can be used to enter data and instructions to the computer। એ શું કરે છે? ડેટા લેશે અને કોમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન્સ આપશે। કે ફોર એક્ઝામ્પલ કીબોર્ડ જે છે, કીબોર્ડ છે, માઉસ છે, સ્કેનર છે, જોયસ્ટિક છે, તો આ બધા ડિવાઇસને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। કે એ શું કરે છે કે કીબોર્ડ, ફોર એક્ઝામ્પલ કીબોર્ડ, તો કીબોર્ડ શું કરે છે કે ડેટા લેશે અને કોમ્પ્યુટરને ડેટા સેન્ડ કરશે। કોમ્પ્યુટર શું કરશે કે કીબોર્ડ પાસેથી ડેટા લેશે। ઇનપુટ ડિવાઇસના પણ મલ્ટિપલ એક્ઝામ્પલ્સ છે। પોઇન્ટિંગ ડિવાઇસ છે, કીબોર્ડ છે, ઓપ્ટિકલ ઇનપુટ ડિવાઇસ છે, ઓડિયો ઇનપુટ ડિવાઇસ છે, વિડીયો ઇનપુટ ડિવાઇસ છે, આ બધા એક્ઝામ્પલ છે ઇનપુટ ડિવાઇસીસના। તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ પોઇન્ટિંગ ડિવાઇસીસ। તો અ પોઇન્ટિંગ ડિવાઇસ ઓર સમટાઇમ્સ કોલ્ડ અ pointing tool, it is a hardware input device that allows the user to move the mouse cursor in a computer program or a operating system। પોઇન્ટિંગ ડિવાઇસ એટલે કે તમે જે બી માઉસ યુઝ કરો છો એ કોઈ બી મૂવમેન્ટ માટે યુઝ કરો છો જે બી ડિવાઇસ, એને શું કહેવામાં આવે છે? પોઇન્ટિંગ ડિવાઇસ કહેવામાં આવે છે। કે જે બી કર્સરના મૂવમેન્ટ માટે તમે જે યુઝ કરો છો એને શું કહેવામાં આવે છે? પોઇન્ટિંગ ડિવાઇસ।
ટાઈપ્સ ઓફ પોઇન્ટિંગ ડિવાઇસની અંદર માઉસ છે, જોયસ્ટિક છે, ટચ પેડ છે અને લાઇટ પેન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ માઉસ જોઈએ. Mouse was invented during the 1960s by Douglas Engelbart. એટલે કે માઉસને 1960s ડોગલ્સ એંગલબર્ટે ઇન્વેન્ટ કર્યું હતું. માઉસ કેન બી યુઝડ ટુ control and manipulate a cursor movement on monitor. એટલે કે મોનિટરની સ્ક્રીન પર કોઈ બી કર્સરના મૂવમેન્ટ માટે યુઝ થાય છે માઉસ. ટાઈપ્સ ઓફ માઉસની અંદર મિકેનિકલ માઉસ છે, ઓપ્ટિકલ માઉસ છે અને વાયરલેસ માઉસ છે. આ છે મિકેનિકલ માઉસ કે જે પહેલાં ઓલ્ડ કોમ્પ્યુટરની અંદર આપણે આ ટાઈપ્સના માઉસ યુઝ કરતા હતા. ત્યાર પછી છે ઓપ્ટિકલ માઉસ કે જેની અંદર આ જે લાઇટ જે છે એકદમ બેક પર આવતું હતું. અને જ્યારે અત્યારના જે આપણે વાયરલેસ માઉસનો યુઝ કરીએ છીએ તેને એકદમ વાયરલેસ માઉસ કહેવામાં આવે છે. તેની સાથે એક ચીપ હોય છે. એ ચીપ આપણે શું કરે છે, કોમ્પ્યુટરની સાથે અટેચ કરીએ અને કોમ્પ્યુટર અને આ માઉસને યુઝ કરીએ છીએ. તેને શું કહેવામાં આવે છે, વાયરલેસ માઉસ કહેવામાં આવે છે. Mouse is the most popular pointing device. It is a very famous cursor control device having a small palm size box with a round ball at its base which senses the movement of the mouse and sends the corresponding signals to the CPU when the mouse buttons are pressed. એટલે કે માઉસ જે છે એકદમ સ્મોલ સાઇઝનું છે, પોઇન્ટિંગ ડિવાઇસ છે. એટલે કે આપણે કર્સરના મૂવમેન્ટ મોનિટરના ડિવાઇસની અંદર આપણે કર્સરના મૂવમેન્ટ માટે આપણે યુઝ કરીએ છીએ. પછી એની જે સાઇઝ જે છે એકદમ સ્મોલ સાઇઝની છે. આપણે ત્યાર પછી જે એનું રાઉન્ડ બોલમાં એની માઉસની સાથે એકદમ રાઉન્ડ બોલ આવે છે. પછી એ એકદમ મૂવમેન્ટ માટે આપણે યુઝ કરીએ છીએ. કોમ્પ્યુટરના ડિવાઇસમાં આપણે મોનિટર સ્ક્રીનમાં આપણે કોઈ બી મૂવમેન્ટ માટે આપણે યુઝ કરીએ છીએ. અને એ શું કરે છે, સીપીયુમાં એને બટનની ક્લિક પર એ શું કરે છે, સીપીયુને સિગ્નલ પ્રોવાઈડ કરે છે. Generally, it has two buttons called the left and right button, and a wheel is present between the button. A mouse can be used to control the position of the cursor on the screen, but it cannot be used to enter the text into the computer. એટલે કે માઉસની અંદર ટુ ક્લિક બટન આવેલા હોય છે. એક તો લેફ્ટ ક્લિક અને એક તો રાઈટ ક્લિક. લેફ્ટ ક્લિક અને એક તો રાઈટ ક્લિક. અને બંને બટનની વચ્ચે એક શું હોય છે, સર્કલ હોય છે. માઉસ કેન બી યુઝ ટુ કંટ્રોલ ધ પોઝિશન ઓફ ધ કર્સર ઓન ધ સ્ક્રીન. એટલે સ્ક્રીનની અંદર તમારી જે બી પોઝિશન જે છે, કર્સરની જે પોઝિશન છે એને હેન્ડલ કરે છે. અને પણ એનાથી માઉસથી તમે કોઈ પણ ટેક્સ્ટ એન્ટર કરી શકતા નથી. ટેક્સ્ટ એન્ટર કરવા માટે આપણે શેનો યુઝ કરવો પડે છે, કીબોર્ડનો. પણ માઉસથી તમે કર્સરના મૂવમેન્ટથી કોઈ બી ક્લિક બટન પ્રેસ કરી શકો છો. અને તમે કોઈ બી ફાઇલને ઓપન કરવી છે કે ફોલ્ડરમાં કોઈ બી ફોલ્ડર પર ક્લિક કરવી છે, તો કોઈ બી ક્લિક ઇવેન્ટ માટે તમે માઉસનો યુઝ કરી શકો છો. માઉસ ઇઝી ટુ યુઝ. એના માઉસના એડવાન્ટેજીસ છે, ઇઝી ટુ યુઝ, નોટ વેરી એક્સપેન્સિવ. એટલે આપણે ઇઝીલી આપણે યુઝ કરી શકીએ છીએ, બહુ ખર્ચાળ નથી. મૂવ્સ ધ કર્સર ફાસ્ટર ધેન ધ એરો કીઝ ઓફ ધ કીબોર્ડ. એ જે છે માઉસ જે છે એકદમ ફાસ્ટર છે. આપણે કીબોર્ડની અંદર એરો કી પ્રેસ આવતી હોય છે, રાઈટ એરો કી, અપ એરો કી, ડાઉન એરો કી, લેફ્ટ એરો કી. એ જે કીઝ નહીં કરતા તો આપણું માઉસ જે છે થોડું ફાસ્ટર છે. ત્યાર પછી છે ઇનપુટ ડિવાઇસની અંદર કીબોર્ડ. કીબોર્ડ વોઝ ઇન્વેન્ટેડ બાય ક્રિસ્ટોફર લેથમ સોલ્સ. એટલે કે કીબોર્ડને ઇન્વેન્ટ કર્યું હતું ક્રિસ્ટોફર લેથમ સોલ્સે. A keyboard is a human interface device which is represent as layout of button or key. કીબોર્ડનું જે લેઆઉટ જે છે બટન અને કીઝથી હોય છે. એનું લેઆઉટ આપણે કીબોર્ડ જોયેલું જ હશે બધાએ
કે જે કીબોર્ડ છે એની અંદર બધા બટન્સ અવેલેબલ હોય છે, એની અંદર કીઝ બધી અવેલેબલ હોય છે. ફીચર્સ ઓફ કીબોર્ડની અંદર ટાઈપરાઇટર કીબોર્ડ વિથ અ ન્યુમેરિક કીબોર્ડ એન્ડ સ્પેશિયલ પર્પઝ કી, એટલે કે જે બી આપણે કીબોર્ડ યુઝ કરીએ છીએ એની અંદર આપણે શું હોય છે, ન્યુમેરિક કીઝ અવેલેબલ હોય છે અને સ્પેશિયલ પર્પઝ માટેની બી કી અવેલેબલ હોય છે. Keyboard is the most common and very popular input device which helps to input data to the computer. કીબોર્ડ જે છે એકદમ મોસ્ટ પોપ્યુલર ડિવાઇસ છે. કીબોર્ડ વગર આપણે કોઈ બી ઇન્સ્ટ્રક્શન સેન્ડ ન કરી શકીએ ડિવાઇસને. કીબોર્ડનું શું છે, ડેટા આપણે સેન્ડ કરી શકીએ છીએ ડિવાઇસને ઇઝીલી. The layout of the keyboard is like that traditional typewriter, although there are some additional keys provided for performing additional functions. કીબોર્ડની અંદર અલગથી એડિશનલ કીઝ પણ અવેલેબલ હોય છે, જેનાથી તમે એડિશનલ ફંક્શનાલિટીઝ પણ કરી શકો છો. કીબોર્ડ આર ઓફ two size, 84 keys or 101 and 102 keys, but now keyboard with 104 keys or 108 keys are also available for Windows and Internet. એટલે કે અત્યારની જે બી આપણે કીબોર્ડની અંદર મીન્સ કે ઘણી બધી સાઇઝની કીઝ અવેલેબલ હોય છે. 101 અથવા 102 કીઝ અવેલેબલ હોય છે, અથવા તો 104 કીઝ અવેલેબલ હોય છે, અથવા તો 108 કીઝ અવેલેબલ હોય છે વિન્ડોઝ અથવા તો ઇન્ટરનેટ પર. તો ટાઈપિંગ કીઝ આપણે કીબોર્ડને જોવા જઈએ તો ટાઈપિંગ કીઝ હોય છે. ટાઈપિંગ કીઝની અંદર શું હોય કે 10 કીઝ ઇન્ક્લુડ ધ લેટર કીઝ A to Z and digit keys 0 to 9, which generally gives the same layout as that of typewriter. એટલે કે ટાઈપિંગ કીઝ કોને કહેવાય છે કે જે બી તમે A to Z લેટર પ્રિન્ટ કરો છો, અથવા તો 0 to 9 જે છે કીઝ અવેલેબલ જે છે એને શું કહેવાય છે, ટાઈપિંગ કીઝ. ન્યુમેરિક કીઝ કે ઇટ ઇઝ ન્યુમેરિક કીબોર્ડની અંદર શું હોય છે કે ઇટ ઇઝ યુઝ ટુ એન્ટર ધ ન્યુમેરિક ડેટા ઓર કર્સર મૂવમેન્ટ. જનરલી ઇટ ઇઝ કન્સિસ્ટ ઓફ અ સેટ ઓફ 17 keys that are laid out in the same configuration used by a most adding machine and calculator. એટલે કે જે બી કીબોર્ડ જે છે, ન્યુમેરિક કીબોર્ડ જે છે એમાં ઓનલી ન્યુમેરિક કીઝ અવેલેબલ હોય છે. એમાં 17 કી અવેલેબલ હોય છે. એની અંદર એ જે કીબોર્ડ જે છે એમાં આપણે મશીન સાથે અટેચ કરીને આપણે કોઈ બી કેલ્ક્યુલેટર માટે યુઝ થાય છે. કન્ફિગરેશન એનું જે કન્ફિગરેશન કરીને આપણે છે ને એની જે કન્ફિગરેશન કરીને આપણે કીબોર્ડની સાથે કન્ફિગરેશન કરીને કેલ્ક્યુલેટર બનાવી શકીએ છીએ. એટલે કેલ્ક્યુલેટર્સના ફીચર્સ માટે ન્યુમેરિક કીબોર્ડનો યુઝ થાય છે. ફંક્શન કીઝની અંદર ધ 12 ફંક્શન્સ કીઝ આર present on the keyboard, which are arranged in a row at the top of the keyboard. Each function key has a unique meaning and is used for some specific purpose. એટલે કે કીબોર્ડ જે છે એનું જે ફ્રન્ટ એન્ડ જે ટોપ પાર્ટની અંદર ફંક્શન્સ કીઝ અવેલેબલ હોય છે. F1 થી F1 to F12 સુધીની ફંક્શન્સ કીઝ અવેલેબલ હોય છે. એના દરેક ફંક્શન કીઝના ડિફરન્ટ મિનિંગ હોય છે. કંટ્રોલ કીઝ કોને કહેવાય છે કે ધ કીઝ પ્રોવાઇડ કર્સર એન્ડ સ્ક્રીન કંટ્રોલ. ઇટ ઇન્ક્લુડ્સ ધ 4 directional arrow keys. Control keys also include the home and insert, delete, page up, page down, control, alternate એન્ડ એસ્કેપ કી. એટલે કે કંટ્રોલ કી કોને કહેવાય છે કે જે બી તમારા ડિવાઇસને આખું કંટ્રોલ કરે, સ્ક્રીનને કંટ્રોલ કરે, કર્સરને કંટ્રોલ કરે. તો એ ફોર એક્ઝામ્પલ એક તો હોમ કી છે તમારી કીબોર્ડની અંદર, એક તો હોમ કી અવેલેબલ છે, એક તો ઇન્સર્ટ કી અવેલેબલ છે, ડિલીટ કી છે, પેજ અપ છે, પેજ ડાઉન છે, કંટ્રોલ કી છે, અલ્ટરનેટ કી છે, એસ્કેપ કી છે. આ બધા કીને કંટ્રોલ કી કહેવામાં આવે છે કે જે બી તમારા સ્ક્રીનને કંટ્રોલ કરી આપે છે.
ત્યાર પછી છે સ્પેશિયલ પર્પઝ કી. કીબોર્ડ ઓલ્સો contains some special purpose keys such as enter, shift, escape, lock, numlock, spacebar, tab and print screen. અમુક સ્પેશિયલ કીઝ પણ આપણને અવેલેબલ પ્રોવાઈડ કરે છે કીબોર્ડ. ફોર એક્ઝામ્પલ એન્ટર કી છે, શિફ્ટ કી છે, એસ્કેપ કી છે, એસ્કેપ લોક છે, પછી નંબર લોક છે, સ્પેસ બાર છે, ટેપ છે, પ્રિન્ટ સ્ક્રીન છે. એ બધી કીઝ આપણને પ્રોવાઈડ કરે છે. પ્રિન્ટ સ્ક્રીનથી આપણે ડિવાઇસની સ્ક્રીનશોટ પાડી શકીએ છીએ. નમલોક છે કે જેનાથી આપણે લોકને બંધ અને ચાલુ બંધ કરી શકીએ છીએ, જેનાથી આપણે નંબર પ્રેસ કરી શકીએ છીએ. એન્ટર કી છે તો જેનાથી આપણે કોઈ બી ફોલ્ડર ઓપન કરી શકીએ છીએ અથવા ટેક્સ્ટના બીજી લાઇનમાં આપણે એન્ટર કીનો પ્રેસ કરીએ છીએ. શિફ્ટ છે. તો આ બધી કીઝ આપણને એકદમ સ્પેશિયલ પર્પઝ માટેની કીઝ અવેલેબલ હોય છે કીબોર્ડની અંદર. તો એને શું કહેવામાં આવે છે? સ્પેશિયલ પર્પઝ કીઝ. ત્યાર પછી આવે છે જોયસ્ટિક. Joystick is also pointing device which is used to move the cursor position on the monitor screen. જોયસ્ટિક જે છે એ પણ એક પોઇન્ટિંગ ડિવાઇસ છે. તે શું કરે છે કે એક માઉસની સ્ક્રીનની અંદર એઝ અ મૂવમેન્ટ કરે છે. કર્સરની જેમ જે શું કરે છે? મૂવ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ એઝ અ કર્સરને મૂવમેન્ટ માટે યુઝ થાય છે. મોનિટરની સ્ક્રીન પર કર્સરના મૂવમેન્ટ માટે યુઝ થાય છે. It is a stick having a peripheral ball at its both lower and upper ends. The lower peripheral ball moves in the socket. The joystick can be moved in all four directions. જે જોયસ્ટિક જે છે એ બોલ એનું જે ટોપ સાઈડ જે હોય છે એ બોલ જેવું હોય છે. આ જે જોયસ્ટિકની ઇમેજ જે જોવો છો તેમાં આ જે છે એ બોલ સાઇઝનું હોય છે. તેને તમે આ સ્ટિક જે છે એને તમે મૂવ કરી શકો છો. તેને શું કહેવામાં આવે છે? જોયસ્ટિક કહેવામાં આવે છે. એને તમે 4 ડાયરેક્શનમાં મૂવ કરી શકો છો. લેફ્ટ, રાઇટ એન્ડ અપ એન્ડ બોટમ સાઇડથી તમે એને મૂવ કરી શકો છો. ધ ફંક્શન ઓફ ધ જોયસ્ટિક ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ માઉસ. એટલે માઉસની જેવું જે વર્ક કરે છે જોયસ્ટિક. ઇટ ઇઝ મેઇનલી યુઝ અ કમ્પ્યુટર એઇડેડ ડિઝાઇનિંગ એન્ડ પ્લેઇંગ કમ્પ્યુટર ગેમ. એટલે કે જોયસ્ટિકનો મોસ્ટલી યુઝ કમ્પ્યુટરની ગેમ રમવા માટે યુઝ થાય છે. ત્યાર પછી આવે છે લાઇટ પેન. લાઇટ પેન ઇઝ અ પોઇન્ટિંગ ડિવાઇસ સિમિલર ટુ અ પેન. લાઇટ પેન જે છે એકદમ બોલ પેન જેવું જે વર્ક કરે છે અને એકદમ એ પોઇન્ટિંગ ડિવાઇસ જ છે. ઇટ ઇઝ યુઝડ ટુ સિલેક્ટ ડિસ્પ્લેડ મેનુ આઇટમ ઓર ડ્રો પિક્ચર્સ ઓન ધ મોનિટર સ્ક્રીન. એ જે છે એ પેનનો યુઝ શું થાય છે કે જે બી આપણે ડ્રો કરીએ છીએ પિક્ચર્સ, એ પેનથી આપણે જે બી ટેક્સ્ટ લખીએ છીએ અથવા તો પિક્ચર્સને ડ્રો કરીએ છીએ એ પિક્ચર્સ આપણને મોનિટરની સ્ક્રીન પર શો કરે છે. ઇટ કન્સિસ્ટ ઓફ ફોટો સેલ એન્ડ એન ઓપ્ટિકલ સિસ્ટમ પ્લેસ્ડ ઇન અ સ્મોલ ટ્યુબ. એટલે કે એનો જે યુઝ જે છે એ એકદમ ફોટોસેલ અથવા તો ફોટોસેલ માટે યુઝ થાય છે અને એક તો ઓપ્ટિકલ સિસ્ટમ કોઈ બી ઓપ્ટિકલ સિસ્ટમમાં યુઝ થાય છે. કે પેન જે છે પેન આપણે એ પેનથી તમે કોઈ બી ટેક્સ્ટ લખો છો તો કોઈ બી ડ્રો કરો છો, પિક્ચર્સ ઇમેજને ડ્રો કરો છો, એ તમને શેમાં શો થાય છે? તમારા મોનિટર સ્ક્રીનમાં એ શો થાય છે. તેને એકદમ એ પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહેવામાં આવે છે. વેન ધ ટીપ of a light pen is moved over the monitor screen and the pen button is pressed, its photocell sensing element detects the screen location and sends the corresponding signal to the CPU. એટલે કે એ જે પેન જે હોય છે ને એની અંદર લાઇટ પેનની અંદર શું હોય છે કે એક સેન્સર્સ અવેલેબલ હોય છે. એ સેન્સર શું કરે છે કે તમારા જે બી ડેટા જે છે એને સીપીયુ સુધી પહોંચાડવાનું કામ કરે છે. એ સિગ્નલ પ્રોવાઈડ કરે છે સીપીયુને. એની અંદર સેન્સર્સ અવેલેબલ હોય છે. એ શું કરે છે કે તમારા સીપીયુ સુધી તમારા ડેટાને સેન્ડ કરવાનું કામ કરે છે. અને ત્યારબાદ એ શું કરે છે? તમારું જે બી
જે બી તમારે ટેક્સ્ટ છે અથવા તો ઇમેજીસ જે છે એને મોનિટરમાં શો કરે છે. ત્યાર પછી આવે છે ટ્રેકબોલ. Trackball is the input device that is mostly used to a notebook or laptop computer instead of a mouse. એટલે કે એ જે ટ્રેકબોલ જે છે એક ઇનપુટ ડિવાઇસ છે તે મોસ્ટલી યુઝ નોટબુક પર અથવા તો લેપટોપ કમ્પ્યુટરમાં યુઝ થાય છે. તેનો યુઝ આપણે માઉસ જેવું જ તે એ ટ્રેકબોલ છે. This is a ball which is half inserted and by moving a finger on the ball the pointer can be moved. એટલે કે તમે આ કર્સર જે બોલ અવેલેબલ જે છે એને તમે બોલને મૂવ કરશો એટલે શું થશે કે તમારા સ્ક્રીનની અંદર કર્સર મૂવ થશે. Since the whole device is not moved, a trackball is required less space than a mouse. A trackball comes in various shapes like a ball, button or a square. ટ્રેકબોલ જે છે મલ્ટિપલ શેપના અવેલેબલ હોય છે. તો બોલ શેપમાં આવે છે, બટન શેપમાં આવે છે અથવા તો સ્ક્વેર શેપમાં પણ આવે છે. તે શું હોય છે? હોલ ડિવાઇસ ઇઝ નોટ મૂવ, એ આખી ડિવાઇસને મૂવ નથી કરતો. A trackball requires a less space than a mouse. માઉસ કરતાં એકદમ ઓછી જગ્યા રોકે છે. માઉસ થોડીક મોટી સાઇઝનું હોય છે અને ટ્રેકબોલ થોડીક નાની સાઇઝનું હોય છે. તેમાં મલ્ટિપલ શેપ્સ અવેલેબલ હોય છે. તો બટન છે, બોલ છે અથવા તો સ્ક્વેરના શેપમાં એ અવેલેબલ હોય છે. માઉસ જેવું જ હોય છે, કર્સરના મૂવમેન્ટ માટે જ યુઝ થાય છે. નોટબુક છે, લેપટોપના કમ્પ્યુટરમાં તમે યુઝ કરી શકો છો. ત્યાર પછી છે ઓપ્ટિકલ ડિવાઇસ. Optical input device that use light as a source of input. They eliminate the need for a manual entry of data, thus accuracy increases. Types of optical device in the scanner and barcode reader. ઓપ્ટિકલ ડિવાઇસની અંદર શું હોય છે? એક તો સ્કેનર હોય. ઓપ્ટિકલ ડિવાઇસ એટલે કે શું કરે છે કે એની અંદર એ લાઇટ સોર્સ ઇનપુટ ડિવાઇસ છે. એ શું છે? એ લાઇટ સોર્સ ઇનપુટ ડિવાઇસ છે. they eliminate the need for a manual entry of data. તેની અંદર તમે મેન્યુઅલ ડેટા એન્ટ્રી કરી શકો છો. કોઈ બી તમે ઇમેજને સ્કેન કરી શકો છો, ફોટોને સ્કેન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ બારકોડ રીડર જે છે, બારકોડ રીડરનું તમે જે મશીન જે ડિવાઇસ અવેલેબલ છે તે એ તમે જોયું હશે. કોઈ બી મોલમાં તમે બિલ પ્રિન્ટ કરાવી આપે છે કે જેનાથી તમે એઝ રીડ કરી શકો છો. મેન્યુઅલ ડેટા એ શું કરે છે? તમારી એ રીડ કરી આપે છે ડેટાને. એના ટાઈપ્સ ઓફ ઓપ્ટિકલ ડિવાઇસ શું છે? સ્કેનર છે અને બારકોડ રીડર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્કેનર જોઈએ તો સ્કેનર ઇઝ અ ઇનપુટ ડિવાઇસ વિચ વર્ક્સ મોર અ ફોટોકોપી મશીન. એ શું છે? એ ફોટોકોપી મશીન છે. એ તમારી ઇમેજને સ્કેન કરી આપશે અને એને કોપી કરી આપશે. It is used when some information is available on a paper and it is to be transferred to the hard disk on the computer for a further manipulation. એટલે કે તમારા કોઈ બી ટેક્સ્ટ પેપર જે છે એ પેપરને બી એ શું કરી આપશે? રીડ કરી આપશે અને તમારા સ્ક્રીન પર એ શો કરી આપશે. એ શું કરશે કે હાર્ડ ડિસ્કમાં ડેટા ટ્રાન્સફર કરશે અને તમારા કમ્પ્યુટરની અંદર એ મેનિપ્યુલેટ કરી આપશે. Scanner computer image from the source which are then converted into a digital form that can be stored on the disk. Thus the image can be edited before they are printed. એટલે કે સ્કેનર જે છે, સ્કેનર કમ્પ્યુટર ઇમેજ ફ્રોમ અ સોર્સ which are then converted into the digital form that can be stored on the disk. એ જે બી સ્કેનર જે છે એ કોઈ બી ઇમેજ લે છે અને એના ડેટા જે છે એને શું કરી આવશે? એને ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરી દે છે. જે બી તમે પ્રિન્ટ કરાવો છો, સ્કેન કરાવો છો જે બી ઇમેજને, એ ઇમેજને ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરી દે છે. ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરીને શેમાં સ્ટોર કરે છે? હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર કરી દે છે તમારા ડેટાને. અને 10 ઇમેજ કેન બી એડિટેડ બિફોર દે આર પ્રિન્ટેડ. અને તે બી
એડિટિંગ જે છે એડિટેડ કર્યા પછી એ પહેલા એ શું કરે છે પ્રિન્ટ કરી આપે છે તમારા ઇમેજીસને. ત્યાર પછી છે બારકોડ રીડર. કે બારકોડ રીડર ઇઝ અ ડિવાઇસ used for reading barcoded data in the form of light and dark lines. જે બારકોડ જે રીડર જે છે એ કયા ડેટાને રીડ કરે છે કે જે બી તમને લાઇન્સ અવેલેબલ હોય છે, લાઇટ એન્ડ ડાર્ક લાઇન અવેલેબલ હોય છે, એ ડેટાને શું કરી આપે છે, રીડ કરી આપે છે. બારકોડેડ ડેટા ઇઝ જનરલી યુઝ ઇન ધ લેબલિંગ ગુડ્સ, નંબરિંગ એન્ડ બુક્સ ઇટીસી. કોઈ બી લેબલને પ્રિન્ટ સ્કેન કરી આપે છે અથવા તો એઝ અ કોઈ બી આપણે બિલ જોવા જઈએ તો બિલને બુકની અંદર તમને બારકોડ રીડર પ્રોવાઈડ કરેલો હોય તો તેની અંદર પણ એ શું કરે છે, રીડ કરી આપે છે આપણને. ઇટ મે બી અ હેન્ડલ્ડ સ્કેનર ઓર મે બી અ એમ્બેડેડ ઇન અ સ્ટેશનરી સ્કેનર. એ જે છે હેન્ડલ કરે છે, હેન્ડલ સ્કેનર જે છે એ પણ આને હેન્ડલ કરે છે અથવા તો કોઈ બી સ્ટેશનરી જે સ્કેનર હોય છે એ પણ બારકોડ રીડર રીડ કરે છે. બારકોડ રીડર સ્કેન્સ બારકોડ ઇમેજ, converts it into a alphanumeric value which is then fed to a computer that the barcode reader is connected to. બારકોડ રીડર જે છે એ શું કરે છે, તમારા ડેટાને રીડ કરી આપે છે. ઇમેજીસ હોય છે, ઇમેજના ફોર્મમાં પણ જે હોય છે એને પણ એ રીડ કરી દે છે. કન્વર્ટ ઇન્ટુ ધ આલ્ફાન્યુમેરિક વેલ્યુ. એ જે અલગ જે ફોર્મમાં હોય છે એને શેમાં કન્વર્ટ કરી દે છે, આલ્ફાન્યુમેરિક વેલ્યુમાં એ કન્વર્ટ કરી દે છે અને વિચ ઇઝ ધેન ફેડ ઓફ ટુ અ કોમ્પ્યુટર ધેટ ધ બારકોડ રીડર ઇઝ કનેક્ટેડ ટુ. અને શું કરે છે, તમારા કોમ્પ્યુટરની સાથે જે બી કનેક્ટેડ હોય છે એને એ બારકોડ રીડર જે છે એ શું કરે છે, તમારા કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોય છે એટલે શું કરે છે, જે બી ડેટા છે એને એ આલ્ફાન્યુમેરિક વેલ્યુમાં કન્વર્ટ કરી દે છે. ત્યાર પછી છે ઓડિયો ઇનપુટ ડિવાઇસ. ઓડિયો ઇનપુટ ડિવાઇસ એટલે કે તમે હેન્ડ ફ્રી યુઝ કરો છો, હેડફોન યુઝ કરો છો, એ બધા શું છે, વોઇસ રેકોગ્નાઇઝેશન છે, માઇક્રોફોન્સ છે, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો આ બધા શું છે, ઓડિયો ઇનપુટ ડિવાઇસ છે. ઓડિયો ઇનપુટ ડિવાઇસ રેકોર્ડ્સ ધ એનાલોગ સાઉન્ડ એન્ડ કન્વર્ટ ઇન્ટુ ધ ડિજિટલ ફોર્મ ફોર અ ફર્ધર પ્રોસેસિંગ. ઓડિયો ઇનપુટ ડિવાઇસ એટલે કે શું કે તમે જે કાંઈ બી બોલો છો એને એઝ અ ડિટેક્ટ કરી દે છે એઝ અ એનાલોગ સાઉન્ડમાં અને એને શું શેમાં કન્વર્ટ કરી દે છે, ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરી દે છે અને કંઈક પ્રોસેસિંગ કરે છે. એને શું કહેવામાં આવે છે, ઇનપુટ ડિવાઇસીસ. વોઇસ રેકોગ્નાઇઝેશન છે, માઇક્રોફોન્સ છે, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, તે શું છે, ઇનપુટ ડિવાઇસીસ. ત્યાર પછી વિડીયો ઇનપુટ ડિવાઇસીસ. કે વિડીયો ઇનપુટ ડિવાઇસીસ આર યુઝડ ટુ એન્ટરિંગ ધ ફૂલ મોશન વિડીયો રેકોર્ડિંગ ઇન્ટુ અ કોમ્પ્યુટર. તમારા કોમ્પ્યુટરની અંદર તમે એઝ અ ફૂલ વિડીયોઝ તમે રેકોર્ડિંગ કરો છો એને શું કહેવામાં આવે છે, વિડીયો ઇનપુટ ડિવાઇસીસ. તો આજે આપણે ઇનપુટ ડિવાઇસ વિશે જોયું. ઇનપુટ ડિવાઇસની અંદર આપણે વોટ ઇઝ ઇનપુટ ડિવાઇસ વિશે જોયું કે એની અંદર આપણે પોઇન્ટિંગ એક તો ટાઈપ્સ ઓફ ઇનપુટ ડિવાઇસ જોયું, પછી ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય, ત્યાર પછી એના એક્ઝામ્પલ્સ જોયા. પોઇન્ટિંગ ડિવાઇસ છે, ટાઈપ્સ ઓફ પોઇન્ટિંગ ડિવાઇસ, માઉસ, જોયસ્ટિક, ટચ પેડ, લાઇટ પેન વિશે જોયું, માઉસ વિશે જોયું. ત્યાર પછી કીબોર્ડ, જોયસ્ટિક, લાઇટ પેન, ટ્રેક બોલ, આ બધા ઇનપુટ ડિવાઇસ છે તો એના વિશે આપણે જોયું. ઓપ્ટિકલ ડિવાઇસ એન્ડ સ્કેનર છે, બારકોડ રીડર્સ છે, ઓડિયો ઇનપુટ ડિવાઇસ એન્ડ વિડીયો ઇનપુટ ડિવાઇસ વિશે જોયું. થેન્ક યુ.